અમારા ખાસ કરીને ઈશ્વરભાઈ પ્રજાપતિ અત્રે અહીં ઉપસ્થિત છે, એમનું પણ આ તકે હું સ્વાગત કરું છું. અમારે જામનગર હરિહર ગ્રુપ મુનાભાઈ અને તમામ એમના મિત્રો સાથે પધાર્યા છે, એમને પણ અમારા ખાસ કરીને ઈશ્વરભાઈ પ્રજાપતિ અત્રે અહીં ઉપસ્થિત છે, એમનું પણ આ તકે હું સ્વાગત કરું છું. અમારે જામનગર હરિહર ગ્રુપ મુનાભાઈ અને તમામ એમના મિત્રો સાથે પધાર્યા છે, એમને પણ હું આ તકે આવકારું છું. અત્રે ખાસ કરીને બુવાજીનું વિશેષ સન્માન અહીંયાથી કરવાનું છે, અને એ પણ આપણે પાઘડીનું તો મહત્વ બહુ છે, આપણામાં હોય જ, આપણે સમાજમાંથી આવીએ છીએ, પણ પાઘડી એ પહેર્યા પછી એમનું એટલું બધું એક જવાબદારી હોય છે. પણ સ્વરાજના કૃપા પાત્ર જગદીશ હતા ભુવાજીના આજે અહીંયા આટલા સંતોની ઉપસ્થિતિમાં પોતે પોતાના સાસરે આ દીકરીઓ જે વળાવી છે, આ કોઈ નાની સોની વાત નથી. 2-5 દીકરીઓની જાનું આવતી હોય ને બધા ભાઈઓ ભેગા થઈને પણ આવતા હોય તોય તે તૂટી ગયાના દાખલા છે. 4 વસ્તુ ભેગી કરી 5 ઘટા 20 પ્રકારના વા છે, કે નાના હુના વા નથી. વિવાહ બાપુ શબ્દ જો આપણી કાઠિયાવાડી અમારી તળપદી ભાષામાં અને વિવાહ કહેવાય. હજી વડીલો બેઠા ને ખબર છે, માવડીઓને ખબર છે, હાલો ફલાણી જગ્યાએ વિવાહમાં જવું છે. વિવાહ એટલે 20 પ્રકારના વા, 1-2 પ્રકારના નહીં. જો અહીંયા તમે જુઓ તો અહીંયા 20 પ્રકારના વા ભેગા થઈ જાય. એક વ્યવહાર હાંચવાનું નામ જેનું આવે છે, દાડો વસરાજ માંડવામાં ફેરા ફરે છે, અને વ્યવહાર આવ્યો, ટાણું આવ્યું, 3 ફેરા ફરે ને એક ચારણ વિદુભાઈ પ્રાર્થના કરી હતી કે હે વસરાજ, શું કે છે આ લગ્નનું ટાણું છે, લગ્નના માંડવા છે, ત્યારે દાદા વસરાજને પણ યાદ કરવા પડે. 2-3 તાણા તો હરખના હોય છે. રણ ચિંતન કંકણ બંધાણા પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખના કોણ રંક ને કોણ રાવ. એમાં રાજાનો દીકરો પણતો હોય તો એટલો જ આનંદ હોય, ઝૂંપડપટ્ટીનો દીકરો પણતો હોય તો આનંદ એટલો હોય. ફેરફાર વ્યવસ્થામાં હોય. આપણે સૌ તાળીઓનો ગડગડાટ કરીશું. આ દીપ પ્રાગટ્ય જે થઈ રહ્યું છે, મારા બાપ આપના જીવનમાં કાયમિક માટે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણે સૌ લઈ જાય દાદા વસરાજની કૃપાથી. અમારું જામનગર ગ્રુપ મુનાભાઈ હરિહર સૌ મિત્રો પધાર્યા છે, હું આવકારું છું. આ તકે સત દેવીદાસ બાપુ આજ ખોલ લે ખેલવા બાલને માવડી, તું આજ તન છોડ નહીં જોગ માયા. મારી ખોલ લે ખેલવા બાલને માવડી.
બધી ગીતોની ફરમાઈશ છે પણ જોગી ગમના આવું કોઈ બીજા અગરિયા નહીં. આ તો ભીડુનો ભાંગણ હાર વારે આવે વીર વાસરો જેને બાનું હતું છે વાસરા દાદાનું, જેને હાથમાં માળાનો બેરખો નહીં અને મારા વાસરા દાદાનું ભજન કર્યું છે એ જગા હતા તાળીઓથી વધાવી દો. 500 ની નોટ હું તો કહું છું 2000 ની બંધ થઈ છે. જગો આ તો ઝાલ્યા રહેવા છે નહીં. નામ રામે કોટડે ઉજવળ કર્યું. રામ મોઢો અને નાથો મોઢો આ બે કોટડાના પાદરમાં આવ્યા મરદોજીમાં શું કીધું? નાથાનું શુભ નામ રામે કોટડે ઉજવળ કર્યું. એ બને બહાદુરો કીધું મારું ડેડ બોડી જેથી મોઢવાડામાં લઈ જાવ તેથી મારા બાપને એટલું કહેજો કે તારા દીકરાએ સામી સાથી ગોળી ખાધી છે, પીઠમાં નથી લાગવા દીધી. અને તેથી એના માટે આ ગીત લખાણો, હરિગીત છંદ લખાણો. શું લખાણો? આ છંદમાં યાદ કરી મને યાદ આવે મોઢવાડિયા માટે કે સિસોદિયાની વડી સાકર જેને માતૃભૂમિ માટે શહાદત વરી છે. નાગાજન સિસોદિયા માટે મને બે કડી યાદ આવે છે. નાગાજન મોઢવાડિયા કેવો લાગે છે? નાગાજન મોઢવાડિયો તેથી ભારત પાકિસ્તાનની બોર્ડર માથે આખી પાકિસ્તાનના યુદ્ધની ચક્રવ્યૂહ જાણી અને પાછો વળ્યો. પાકિસ્તાનમાં શું થાય છે જોઈ પાછો વળ્યો અને બોર્ડરે પૂગતા પૂગતા ધાણી છૂટી બંદૂકની ગોળીઓ છૂટવા મંડાણી.
ઉખાડવી એના આ ભગવતી જે મેલડી છે ને એ આખો ઇતિહાસ તો બહુ મોટો છે, પણ જ્યાં જ્યાં જગદંબા બેઠી છે, જ્યાં જ્યાં માતાજી જેના જેના કુળમાં કુળદેવી થઈને બેઠી છે બધું હૃદયથી, કારણ કે આ કોઈની પેઢી નથી જગા હતા, આ તો આ અમે છીએ, કાલ પોપટભાઈ બીજા હશે, પણ જે યુવાનો જે આજકાલના આવે છે કોઈ પણ જ્ઞાતિના અને જે ભજન ગાય છે, લોકગીતો ગાય છે, જે દીકરીઓ દીકરા જે પણ ગાય છે બધાને વધાવજો, કારણ કે એને આપણી આવનારી સંસ્કૃતિને આવનારા વારસાને વાળો ભૂલે એના ખજાને ક્યાં ખોટ પડી છે. ત્યારે મને છેલ્લે આયા એક સંતથી મારે જયારે વાતને પૂરી કરવી છે, પછી આપણે ભાઈ વીરસી છે રાઠોડ બહુ સારા ભજન ગાય છે. આ બધા જુવાનડાઓએ સંતવાણીની જીવતી રાખી, તાળીઓ વધાવી લો એકવાર તાળીઓથી, અને ભજનને જીવતા રાખ્યા છે. ગટાળ ન ઉભા હોય છે કે દરિયા કાંઠે મુનિ બદનામી ડાલિંગ કરી રહી આ તો પાછા ગાતા હોય કે કબ મિલને આવો કે હવે તમે આવો, તમે આવીએ ને ભાઈ. સામુ જોઈ વાસણા દાદાએ આ ગીતના શબ્દો બરાબર મને યાદ નથી એટલે મને માફ કરો. मठडाटी में